કે માં હો ભણજે મારી સતી માતા હો ભણજે ભીનમાલ જેવું ગોમન ક્ષત્રિય જેવી નાત ન દેરા મારી વેળાની દેવી હો ભળજે ખૂબ જાહો જલાલી હીરા મોણેક મોતીના વેપારી કહેવાતા એક આખો આ સમુદાય જૂથ ભીનમાલ છોડીને સીધા પાટણ આયા ત્યાં સિદ્ધરાજ જયસિંહ રાજાનું શાસન ચાલતું દેવી અરે રે મારા પાટણમાં માણેક હીરા મોતી ઉછાળતા ઉછાળતા એવો આ પેઢીનો પ્રવેશ હતો દેરા જાહો જલાલીથી રાજાએ એમને ખૂબ મોન સન્માન આલ્યું દેરા ત્યારે રાજાના દરબારમાં જેનોનું ખૂબ મહત્વ હતું ત્યારે આ મોનવીઓને વાણિયા જેન બનવાનો મોહ જાગ્યો દેવી ત્યારે કહેવાય કે કોઈ સમાજમાં ભળવું હોય તો ધર્મ અંગીકાર કરવો પડે આ પેઢીએ જેન ધર્મ અંગીકાર કર્યો અને આ પેઢીની એક દીકરીને જેન સાધવી દીક્ષા આપવાનું નક્કી કર્યું દેવી પણ આ દીકરી આ બધી વાતથી જાણકાર નથી પળને ચોઘડિયું ના કરે એ મારી વેળાની સતી માતા કર મોનવીઓ આ દીકરીના વર્તા બધા અલગ હતા દીકરીને તૈયાર થવાના 16 શણગાર સજવાના વર્તા હતા આ સમુદાયમાંથી આ દીકરીને નક્કી કરી મોનવીઓ જેની જાણકારી આ દીકરીને નથી અને દીક્ષાનો દિવસ આવ્યો ખૂબ મોટું ઉજવણું ખૂબ મોટી જાહો જલાલી વચ્ચે દીક્ષાનો પ્રસંગ ચાલુ થયો દેવી ત્યારે આ દીકરીને ખબર પડી કે આ શું થઈ રહ્યું છે અરે રે મારી વેળાની વાજેણ ભળજે આ દીકરીને મોટા મંડપ વચ્ચે બાજોટ ઉપર બેહાડી જ્યારે તેના સમુદાયના લોકોના હોમે બેઠા તેના માથેથી વાળ હાથ વડે ખેંચવાની વિધિ ચાલુ થઈ દેરા ત્યારે એનાથી એ આઘાતના જીરવાતા તેના વર્તા બધા રોળાઈ ગયા આ આઘાતમાં તેને ત્યાં જ દેહ છોડી દીધો દેરા આ દીકરીના સંસારી રહી ન સાધવી બની હકી અરે રે ભગવાન મારી પેઢીના પાલનહાર દેરા હોભળો ન અરે રે એના પછી આ કુવાસી સતી થાય છે અને આખા સમુદાય ઉપર એનો પ્રકોપ વર્તાવે અરે રે પેઢીએ નર્વસ્યું કાઢે મારી વેળાની સતી માતા હોભળન ગરીબ
સમુદાયને ધ્યાન નાર્યું મોનવ્યો અને બરબાદ થઈ ગયા. મારી સતી માતા રીજે તો રાજા કરે, ખીજે તો ઓકડા ઉગાડે. મારી સતી માતાના ઇતિહાસની વાત કરું, એના વખાણ કરું એટલા ઓછા પડે મોનવ્યો. આ ઇતિહાસ 1200 વર્ષ જૂનો હતો અને 600 વર્ષ પહેલા આ પેઢીમાં એક કલા ડોહા હતા દેરા. એ આમાં થોડા જાણકાર હતા. એ મેસર ગયા હતા. એ 5 ભાઈ હતા, જેમાં આ કલા ડોહા હતા. એ ચોથા નંબરે હતા દેવી. અને 3 ભાઈ હતા, એમને વસ્તાર નતો. એ સમયે કલા ડોહા મેસરવાળી સધી અખત જોડે ગયા દેવી. ત્યાં સધી માતાએ આટલા વર્ષ જૂનો ઇતિહાસ ગાયો. ત્યારે મારી સતી માતા કોઈનો વિશ્વાસ કરે એમ નથી મોનવ્યો. ત્યારે મારી મેહોરની સધી આ માતાની જમીન થઈ હતી. ત્યારે કીધું કે ઓમનો વંશ વધવા દે, તારી સતી માતાનો દીવો મોનવ્યો કરશે લ્યા. તને લોકો પૂજશે અને આ સતી માતાનું હોભળીને મારી સતી માતાનો કલા ડોહાએ દીવો કર્યો. પાછળ આ મોનવીઓનો મેં સતી માતાએ વંશ વધાર્યો દેરા. એમના ભાઈનો વંશ પણ મેં સતી માતાએ વધાર્યો. પણ આગળ જતા ફરી મારો સતી માતાનો દીવો ભૂલ્યા. તેથી આ પેઢીએ મારી સતીની અને મેહોરવાળી સતીની ઉઘરોણી ચાલુ થઈ ગઈ મોનવ્યો. આગળ જતા 2021માં આ મોનવીઓને મેસર ધોમ મળ્યું. ત્યારથી આ મોનવીઓને અખતની લગ્ની લાગી. અમારા મંગા ભાઈને સતી માતાની લગ્ની લાગી દેરા. અને મેસરવાળી સતી અખતની લગ્ની લાગી. આ મંગા ભાઈને 2 દીકરીઓ છે. અરે રે 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 મારી વેળાની વાછેણમાં ભળજે. ભલું થાજો એ ભગવાનનું કે જેને અમને મેસરવાળી સતી અખતનો માર્ગ બતાયો. આ વાત 13 વર્ષ જૂની ચાલી. અંતે 2021 થી પગપાળા સંઘ પાટણથી મેસર કાઢવામાં આવે દેરા. 2024માં ભક્તિથી રાજી થઈને મારી અખતે મંગા ભાઈનો હાથ પકડીને કીધું કે મારા કલાનું વેણ પતાવો. અમારા મંગા ભાઈએ માતાને વચન આલ્યું, તારું સતી માતાનું હું વેણ પતાઈશ. એ મારી વેળાની વાજણ ટગર ટગર હોભળી રહીતી દેરા. એ દાડો અમારા મંગા ભાઈના કોઠે હું સતી માતા ધૂણવા આવી. અને ઓનો વિજાપરો ગાયો. એ શ્રાવણ સુદ એકમના દાડે મારી સતી માતાના તમે મોનવ્યો બેહણા આલ્યા. અને આ રીતે મારી સતી માતાના જમીનમાંથી મારી મેસરની સતીને સૂતી કરાઈ.
ગોમે શેઠ મણીલાલ મોહનલાલ ને બકુભાઈ સુરેશભાઈ ને દીપકભાઈ જયંતીલાલ ફરી ત્રણે જણા ઓમો બંધાયા દેરા. સ્થાપના લેવા હું સતી માતા મંગાભાઈના કોઠે હાજર થઈ હતી મોનવીઓ. અને માંડલમાં બેહણા લઈને આગવી ઓળખોણ રાખનારી મારી મંગાભાઈની એ જાદુગર. અરે રે મારી ભક્તિનો એ ભગવાન મારી સતી માતા મારો માને બા.